હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત પોલીસ કમિશનર આજે નિવૃત્ત થયા છે। આજે 35 વર્ષની નોકરીનો છેલ્લો દિવસ છે, ત્યારે પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડ યોજાઈ હતી। સેરેમોનિયલ પરેડ બાદ પોલીસ કમિશનરનું અદકેરું સ્વાગત કરાયું હતું। ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં પોતાની પોલીસ કમિશનરની તરીકેની કામગીરીને કારણે ખૂબ જ લોકપ્રિય થયેલા અજય કુમાર તોમાર આજે નિવૃત્તિના દિવસે ભાવુક થયા હતા। નિવૃત્ત થયેલા પોલીસ કમિશનર અજય કુમાર તોમારે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતના 3.5 વર્ષ સદા યાદ રહેશે। સુરત શહેર પોલીસ કમિશનરે ભાવુકતા સાથે કહ્યું કે શહેરના તમામ લોકોએ સર્વિસ દરમિયાન હંમેશા સપોર્ટ કર્યો છે। પોલીસ, પત્રકારો, પોલિટિશિયન તથા નાગરિકો સહિતના લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે। ઘણું શીખવા અને સુધરવાનો મોકો પણ અહીંથી મળ્યો છે। પરિવારને યાદ કરતા કહ્યું કે નોકરી દરમિયાન ઓછો સમય આપી શકાયો છું, પરંતુ તેમણે મને સાચવી લીધો છે। નિવૃત્ત થઈ રહેલા પોલીસ કમિશનરના માનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમનું અભૂતપૂર્વ સન્માન કરાયું હતું। કમિશનરના વિદાયમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। આ તબક્કે અજય કુમાર તોમારે કહ્યું કે 35 વર્ષની સર્વિસમાં સુરતમાં પસાર કરેલા 3.5 વર્ષ હંમેશા યાદ રહેશે। પોલીસ અધિકારી તરીકે ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા પછી આજે મારો કાર્યકાળનો છેલ્લો દિવસ છે। આ એક અવસર છે જ્યારે હું સંપૂર્ણ 35 વર્ષને યાદ કરી શકું। ખાસ કરીને છેલ્લા 3.5 વર્ષમાં કમિશનર પોલીસ તરીકે સુરતના તમામ નાગરિકોએ, તમામ આગેવાનોએ અને એની સાથે સાથે તમામ મીડિયાના મિત્રોએ જેવી રીતે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં, જાહેર વ્યવસ્થાની જાળવણીમાં અને શહેરમાં શાંતિ જાળવવામાં અમારા સહકાર કર્યા છે, આના માટે હું તમામ નાગરિકોના, તમામ આગેવાનોના, તમામ મીડિયાના મિત્રોનો આભાર કરું છું। પોલીસ કમિશનર અજય કુમાર તોમારની વિદાય અર્થે સેરેમોનિયમ પરેડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી। વિદાય પરેડ દરમિયાન ચાલુ સ્પીચે પોલીસ કમિશનર ભાવુક થઈ ગયા હતા। તેમણે સુરત શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિમાં તમામ મદદરૂપ થયેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિર સ્મીમેર હોસ્પિટલ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી। તમામ વસ્તુઓની તપાસ કરાઈ હતી અને જરૂરી સૂચનો કર્યા હતા। દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી કાંકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। દરમિયાન સાથે આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા। રસોડાના શાકભાજી, કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી। ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી। કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી, જેને લઈને હાજર અધિકારીઓ સહિતનાને તેઓએ ખખડાવ્યા હતા। ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચનો કર્યા હતા। મનીષ આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે। સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે। આ સાથે જ આ રસોડાની જગ્યાએ આધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું। પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ થાય એ માટે સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। કમજોર સમુદાય અને સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે। પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટેનેબલ વિકાસ, બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શીસ ગ્રુપ દ્વારા શીસ સાયક્લોથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક અનોખી ઘટના છે, જેમાં સાયકલના પૈંડા માત્ર સ્પર્ધા માટે જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબિંબિત કરે છે। શેષ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન દ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે,
જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે. હરિયાળી અને સ્વસ્થ આવતીકાલ માટે મોદીના વિઝનને અનુરૂપ શેષ સાયક્લોથોન 2024 ઇવેન્ટ સ્વાસ્થ્ય, ટકાઉપણું અને સમુદાય ભાવનાની વાર્ષિક ઉજવણી સાથે સુસંગત છે. આ પ્રકારની પ્રથમ અને અનોખી સાયક્લોથોન તરીકે અમારું મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવાનું છે, જ્યાં 333 સાયકલિસ્ટ સુરતથી સારંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાયકલ ચલાવશે. શેષ સાયક્લોથોન 2024 તમામ અવરોધોને ટાળવા અને સાયકલિંગ ઇવેન્ટ્સ માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે ટકાઉ, લાંબા ગાળાના અને પ્રભાવશાળી રમતગમતના પ્રયાસોનું આયોજન અને તેમાં ભાગ લેવા માટે ભારતની પ્રાવીણ્ય અને કૌશલ્યનું પ્રદર્શન કરે છે. આ સંસ્થા આપણે આજનું જે પ્રોગ્રામ છે એના માટેની વાત કરીએ તો સાયક્લોથોનનો પ્રોગ્રામમાં આપણે 333 સાયકલ આપણે ગિફ્ટ કરી છે આપણા કર્મચારીઓને, અને એ લોકોને લઈને આપણે સાળંગપુર 3 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે, અને ચોથા દિવસે આપણે ત્યાં ભારત માટે એક રેકોર્ડ બને, વર્લ્ડ રેકોર્ડ, એ માટેનો હવનનું આયોજન કરેલું છે. સમાજ અને રાષ્ટ્રને હેલ્થ અને એન્વાયરમેન્ટનો એક મેસેજ મળે એ હેતુથી અમે સાયક્લોથોનનો પ્રોગ્રામ કર્યો, અને આજુબાજુમાં વિચાર્યું તો એક આસ્થાનું પ્રતીક છે સાળંગપુર. તેથી એવું વિચાર્યું કે ભાઈ અહીંયાથી આપણે 3 દિવસનો પ્રોગ્રામ હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે વિચારવું જોઈએ. એને અનુલક્ષીને સાળંગપુર અમે નક્કી કર્યું કે ત્યાં જઈએ. યુ પેડલ વી ડોનેટ થીમ સાથે સાયક્લોથોન 2024નો હેતુ સંવેદનશીલતા અને કમજોર સમુદાયની સાથે જ સમાવેશને પ્રોત્સાહન આપવાનું તેમજ નશાકારક દવાના દુરુપયોગ સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનું છે. 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2024 સુધી સાયકલ સવારો સુરતથી સારંગપુર સુધીની 333 કિલોમીટરની 3 દિવસની સફર શરૂ કરી છે, જે લાંબા ગાળાના ટકાઉ અને સમાવિષ્ટ ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ અનોખા સાયક્લોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશો આપવાનો છે. સારા ભવિષ્ય માટે આ પહેલ શરૂ કરી છે, જે તંદુરસ્ત જીવનશૈલી તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાયકલ સવારો 31 જાન્યુઆરી 2024ના રોજ એસએમસી પાર્ટી પ્લોટ ઉમરા સુરતથી તેમની યાત્રા શરૂ કરી છે અને 2 ફેબ્રુઆરી 2024ના રોજ સારંગપુર પહોંચશે. વધુમાં વડોદરાના સાયકલ સવારો પણ આ અભિયાનમાં જોડાશે. તાપીના વ્યારા ખાતે આવેલ સરકારી તાલુકા શાળામાં છેલ્લા કેટલાક દિવસથી શાળાના ચાલુ અભ્યાસ દરમિયાન ઇંગ્લિશ મીડિયમના પ્રવાસી શિક્ષકને છૂટા કરી દેવાતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું, તો બીજી તરફ બાળકોના વાલીઓએ માંગ કરી કે અમે પૈસા ઉઘરાવીને પ્રવાસી શિક્ષકોને પગાર આપીશું, પણ અમારા બાળકોનું ભવિષ્ય ના બગાડો. એક તરફ સરકાર શિક્ષણનું સ્તર સુધરે તે માટે સતત પ્રયત્ન કરતી હોય છે, ત્યારે બીજી બાજુ વ્યારાની સરકારી તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા શાળાના શિક્ષકોને શાળામાંથી છૂટા કરી દેવાતા બાળકોનો અભ્યાસક્રમ અટવાઈ જવા પામ્યો છે. શાળામાંથી ચાલુ અભ્યાસક્રમે છૂટા કરાયેલા શિક્ષકો પ્રવાસી શિક્ષક હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરવાની અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વગર શિક્ષકો રવાના કરી દેવાતા બાળકો છેલ્લા 1 અઠવાડિયાથી વર્ગખંડમાં અભ્યાસથી વંચિત બેસી રહેવા મજબૂર બન્યા છે. આ સમગ્ર બાબતને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આચાર્ય અને મુખ્ય શિક્ષક જોડે મુલાકાત કરી આ બાબતે ચર્ચા કરી, પરંતુ આચાર્ય અને શાળાના શિક્ષકે ઉપરી શિક્ષણ વિભાગના પોતે ચિઠ્ઠીના ચાકર હોવાનું જણાવી વાલીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. વ્યારા તાલુકા સ્કૂલમાંથી આવ્યો છું વાલી મંડળ તરફથી. તો અમારે આમાં 8 દિવસથી અમારા સ્કૂલમાં જે છોકરા ભણે છે એમની માટે ટીચર છે નહીં. 23 તારીખથી ટીચર લોકોને છૂટા કરી દીધા. 23 તારીખે અમે જિલ્લા શિક્ષણ મંત્રી પાસે આવેલા હતા. એમને કીધું કે 3 જ્ઞાન સહાયકની ભરતી કરેલી છે, પણ તમારે 1 આવેલા છે, એના માટે અમે 3 એને છૂટા કરી દઈએ, પ્રવાસી શિક્ષકને છૂટા કરી દઈએ છીએ. પણ અમારી વાલી તરફથી જયારે એમને એ કર્યું તો કઈ નહીં કે એમને જ્યાં સુધી બીજા નહીં આવે ત્યાં સુધી અમે એમને કાયમ રાખીશું. પણ તે દિવસથી જે ટીચર લોકોને એ લોકો છૂટા કરી દીધા છે. આ 8 દિવસથી અમારા છોકરાઓ એમ જ આવીને સ્કૂલે આવે છે
બેસીને એમ જ જતા રહી છે. અમારી એ રજૂઆત છે કે અત્યારે 8 દિવસથી તાલુકા શાળાની અંદર કોઈ પણ શિક્ષક હાજર નથી. અમારા બાળકોને અમે ત્યાં મોકલીએ છીએ. બાળકો ત્યાં 5 વાગ્યા સુધી બેસીને પાછા ઘરે આવે છે. 2 મહિના પછી એક્ઝામ છે અને સ્કૂલમાંથી શિક્ષકોને કાઢી મૂકવામાં આવ્યા છે. અમે અત્યારે નગરપાલિકા જિલ્લા સેવા સદનમાં આવ્યા છે શિક્ષક અધિકારી પાસે કે અમારી માંગ છે કે અમને તાત્કાલિક ધોરણે ટીચરોને શિક્ષકોને ક્લાસમાં હાજર કરવા વિનંતી, અને જે અમારા ટીચર છે એ લોકોને ત્યાં પરમાનન્ટ કરો, કારણ કે એ લોકોએ જ અમને અમારા બાળકોને ટ્રેન કર્યા છે અને અત્યારે એ લોકોને તમે અધ્ધરથી કાઢી મૂક્યા તો અમારા બાળકોના ભવિષ્યનું શું? છેલ્લા 1 અઠવાડિયાથી શાળામાં શિક્ષકની ગેરહાજરીના કારણે અભ્યાસથી વંચિત રહેલા બાળકોને વાલીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે અમારા બાળકોના ભવિષ્યની ચિંતા થઈ રહી છે. શાળામાં આચાર્ય કોઈ યોગ્ય જવાબ નથી. ત્યારે શાળામાંથી છૂટા કરાયેલા પ્રવાસી શિક્ષકોને કેટલાક સમયથી પગાર પણ મળ્યો ન હતો. તો પણ પ્રવાસી શિક્ષકો શાળામાં આવીને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિસ્વાર્થ ભાવે કેટલાક સમયથી બાળકોનો અભ્યાસ કરાવતા હતા. પરંતુ પ્રવાસી શિક્ષકો શાળામાંથી છૂટા કરી દેવાતા હવે બાળકો અભ્યાસથી વંચિત થઈ રહ્યા છે અને આવનાર મહિનાઓમાં બાળકોની પરીક્ષા પણ આવી રહી છે. ત્યારે બાળકોના ભવિષ્યનું શું તે ચિંતા અમે વાલીઓને સતાવી રહી છે. શહેરના વોર્ડ નંબર 3 માં આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીના રહીશો ઉભરાતી ગટરો અને પીવાના ખરાબ પાણીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, જેને લઈ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં આવેલા વોર્ડ નંબર 3ના સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે પીવાના પાણીની લાઇનમાં કોઈક કારણોસર ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતા ચૂંટાયેલા પ્રતિનિધિને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈક નિવારણ ન આવતા સિદ્ધેશ્વરી સોસાયટીની મહિલાઓએ હલ્લાબોલ કરી અંકલેશ્વર નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તેઓએ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જઈ આ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે ડ્રેનેજ તેમજ પાણી વિભાગના અધિકારીઓને બોલાવી આ અંગે પૂછતાછ કરતા અધિકારીઓએ આ અંગે તેઓ પાસે કોઈ ફરિયાદ આવી ન હોવાની રજૂઆત કરતા સ્થાનિક મહિલાઓ શાંત પડી હતી. જોકે નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે પાણી વિભાગના અધિકારીઓને સ્થળ તપાસ કરી આ અંગે તાત્કાલિક પગલાં ભરવાનું કહેતા મામલો ઠાળે પડ્યો હતો. અમારા કાયમ માટે પાણીની સમસ્યા છે. કાયમના માટે ટોયલેટના ચેમ્બર ઉભરાય છે. એ જે ટોયલેટનું પાણી, જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે. તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એવું અમારે જોઈએ. મીનાબેને તો આપણે કેટલી વાર ગયા, નગરપાલિકામાં આગળ બી કેટલી વખત આવેલા, પણ એનું કોઈ નિરાકરણ નથી. ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે. આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે. અહીંયા જ આવેલા આગળ ને મીનાબેન તો અમે તો કાયમ છે, એ લોકો કઈ જવાબ આપતા નથી, કઈ જવાબ નથી આપતા એ લોકો. આ એટલું ખરાબ પાણી આવે છે ને બધું ચમનનું પાણી નીકળે છે. અમારા અહીંયા બધા ખારા ભરેલા છે. આવીને કોઈ છોકરાઓના લગ્ન હોય, કોઈ મરી જાય તો શું કરવાનું? અમારે એવા પાણીની અંદર અમારે બધાને ઉભા રાખવાના? અરે કાયમ માટે જ છે. એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે, કશું કરતા નહીં એ લોકો, એટલે અમારે અહીંયા આવવું પડ્યું. બહુ વખતે વાત કરી મીનાબેનને તૈયો જઈને કશું એમ કે અમે કરાવી શું પછી કશું કરતો નહીં. ચોમાહાનું કીધેલું છે મીનાબેનના છોકરાને કે આ ખરાબ પાણી આવે છે મારા નનની અંદર, પણ કશું કાર્યવાહી કરતા નહીં એ લોકો. અંકલેશ્વર નગરપાલિકા હંમેશા કોઈક ને કોઈ કારણોથી વિવાદમાં રહે છે. ત્યારે હવે ગંદા પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકાના જવાબદાર અધિકારીઓ જલ્દી કોઈ પગલાં નહીં લે તો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. માંગરોળ તાલુકાના મોસાલી ગામે અનાજ કરિયાણાની દુકાનના પાછળના ભાગે આવેલી બારીમાંથી ચોર ઇસમે પ્રવેશ કરી રોકડ રકમ અને સામાન સહિત 40,000 થી વધુની મત્તાની ચોરી કરતા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વગર મહેનતે પૈસા કમાવાની આદત ધરાવતા યુવાનો આસાનીથી પૈસા મેળવવા ચોરીના રવાડે ચડીને ગુનાને અંજામ આપતા હોય છે. આવી જ એક ઘટના માંગરોળ તાલુકાના મોસાલી ગામના મુખ્ય બજારમાં આવેલા જલારામ ટ્રેડર્સ નામની અનાજ કરિયાણાની દુકાનને રાત્રિ દરમિયાન ચોર ઇસમે નિશાન બનાવી હતી. દુકાનદારે દુકાન ખોલતા દુકાનના પાછળના ભાગે 12 ફૂટ ઊંચે હવા ઉજાસ માટે મૂકેલી બારી તૂટેલી હાલતમાં હતી, જેથી દુકાનમાં ચોરી થયાનું જણાયું હતું. ત્યારબાદ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક ઇસમે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરી કરતો દેખાઈ રહ્યો હતો. એ સમયે દુકાનના ગલ્લામાં મૂકેલા 10,000 થી વધુની રોકડ તેમજ 2 નંગ મોબાઈલ કિંમત ₹23,000, અન્ય સામાન, બીડી, સિગારેટ, માવા વગેરે મળી કુલે ₹40,000 થી વધુની ચોરી કરી હતી, જેથી દુકાનદાર ચિરાગ કુમાર મોદીએ ચોરીની ઘટના અંગે
માંગરોળ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરી હતી। આ ચોરીના ગુના સંદર્ભમાં દુકાનદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે। ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।